સુરતમાં છેલ્લા કેટલાક સમયથી શ્રીજીની આગમનની યાત્રા ભવ્ય કરી દેવામાં આવી છે। શ્રીજીના 10 દિવસની આરાધનાના દિવસો પહેલાં શ્રીજીની સ્થાપના થાય તેને લઈ ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવતી હોય છે, જે માટે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો પણ જોડાઈ રહ્યા છે। ત્યારે આપણે નજર કરી રહ્યા છીએ સુરતના પાલ અડાજણ વિસ્તારની। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે ખાસ કરીને પાલ રોડ પરના ટીજીબીથી આગળ જે સ્વર્ગ ગણપતિનો જે વરઘોડો એટલે ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો અત્યારે ઉમટી પડ્યા છે। નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો અત્યારે છે। આવું આપણે મળીએ સ્વર્ગ ગ્રુપના જે આયોજક છે। નમસ્કાર, અવી પટેલ। ભાઈ શું કહેવા માંગો છો? સ્વયંભૂ લોકો જોડાયા છે। અમારું કહેવું એવું છે કે કોરોનાના કારણે 2 વર્ષથી લોકોના ગણપતિના તહેવાર ઉજવાતો નહીં હતો, તો અમે 2 વર્ષ પછી અમને લોકોને મોકો મળ્યો છે, તો અમે આનંદ ઉત્સાહથી અને ધામધૂમથી અમે ગણપતિ બાપાનું આગમન કર્યું છે। તમે કોઈને આમંત્રણ નહીં આપ્યું પણ એની મેળે લોકો હા, અમારું અહીંયાનું જે હિસાબનું આયોજન હતું, ડેકોરેશન હતું, લાઇટિંગ હતું, તે જોઈને રસ્તામાં આવતા જતા જે દિવસના લોકો જોઈને ગયા છે ને અમને લોકોને રોજ સમય પૂછીને જરા કેટલા વાગે લાવવાના છે, એટલે લોકો અમારી 1-2 કલાકથી અહીંયા બેસીને વાર જોતા હતા। આજે આગમનના દિવસે આજે અમે બોમ્બેથી સ્પેશિયલ ડીજે પ્લે કરવા માટે હિતુને બોલાવ્યો છે, અને બેન્જો છે બોમ્બેનો અને ઢોલ પાઠક છે। વાહ, બોમ્બેનો છે। 2 વર્ષ પછી અમને બધા આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આટલી સંખ્યા છે, તો અમને ખૂબ આનંદ થયો છે। ક્રીમી કોરોના 2 વર્ષ પછી આટલું ધામધૂમથી આપણે આગમન કરતા હોઈએ ગણપતિ બાપ્પાનું, તો એવું લાગે છે કે જાણે આપણે સ્વયં ભગવાન ઉપરથી નીચે આવતા હોય ને ગમતું હોય એવું લાગે છે। યસ છે બાવો, યસ। અત્યારે માહોલ બહુ સારો છે। હા હા, ગઈ બસ સારું છે, ગણપતિનો માહોલ સારો છે। હા મિત્રો, અહીંયા ફક્ત નાના બાળકો જ નહીં, મોટેરા સાથે મહિલાઓ પણ અહીંયા લેડીઝ પણ જોડાઈ જાવે તેમને મળીએ। જાનવી પટેલ। ગણપતિ યાત્રા આવી રહી છે, ખૂબ જ આનંદ આવે છે। બધી આ વસ્તી પણ આવી ગયેલી છે, બધા આનંદ માણે છે। આ ગણપતિનો મહોત્સવ ખૂબ જ આનંદદાયક બને છે। કાજોલ પટેલ। એ રીતે માહોલ અત્યારે બનાવે છે। હું એટલું જ કહેવા માંગુ છું કે આ રીતે ગણેશ ઉત્સવ બધા જ મનાવવો જોઈએ ને બધાએ સપોર્ટ કરવો જોઈએ। મિત્રો, આ જે સ્વર્ગ ગુપના ગણપતિની યાત્રા આવી રહી છે, ખૂબ જ હજારોની સંખ્યામાં અત્યારે સેંકડો લોકો જોડાયા છે। ગણપતિના નારા લાગી રહ્યા છે, બોલો ગણપતિ બાપા। સ્વર્ગગુપ્તના ગણપતિ બાપાના નારા લાગ્યા છે। જે ગણપતિનું ચેનલ માટે પ્રકાશ વાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત।